મિત્રો તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। ટેટ પરથી તાત્કાલિક ધોરણે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ ઉમેદવારો છે કે જેનામાં ખુશીનો માહોલ છે મિત્રો। ટેટ ભરતી હાલ સ્થગિત હતી પ્લસ મિત્રો ભરતી પૂર્ણ ક્યારે થશે એની પણ કંઈ પણ માહિતી નથી। એ બધી અપડેટ આજે આપીશું। અને મિત્રો 2025 સુધીમાં જેટલી પણ 2011થી લઈ 2023 સુધીમાં મિત્રો જેટલી ટેટ લેવાયેલી છે એ બધા હવે વિદ્યાસહાયક ભરતીમાં ફોર્મ ભરશે। તો મિત્રો 2011માં તમે જોવા જાઓ તો મિત્રો પેપર છે એ ખૂબ સહેલું હતું, એ પ્રમાણે ઘણા ઉમેદવારોને કોમેન્ટ હતી। અને 2023માં મિત્રો જે પણ પેપર હતું એ ખૂબ જ અઘરું હતું, એટલે મિત્રો એમાં બધાના માર્ક્સ પણ ઓછા છે। તો 2011ની સરખામણી 2023ના ઉમેદવારોને માર્ક્સ ઓછા છે। તો મિત્રો આ વખતે જે પણ મેરિટ બને એમાં 2023ના કોઈ પણ ઉમેદવારોનો વારો જ ના આવી શકતો, તો એ પ્રમાણે ઘણા ઉમેદવારોનો માંગ હતી। તો એ પ્રમાણે એક મહત્વનો નિર્ણય છે, તો એની ઉપર ફૂલ ડિટેલનો વિડીયો બનાવી દઈશું। પરંતુ હાલ આપણે મિત્રો ચર્ચા કરીશું ટેટ ભરતીમાં ટૂંક સમયમાં કેવો નવો નિર્ણય લેવામાં આવ્યો છે એની। અને મિત્રો એમાં પણ શું હતું એ બધું અપડેટ તમને અત્યારે આપવાના છીએ। તો મિત્રો ટેટ ભરતીમાં જે પણ સૌપ્રથમ આપણે ટાટની વાત કરીએ તો મિત્રો ટાટમાં જગ્યાનો વધારો બાબત જે પણ મહામંડળના અધ્યક્ષશ્રી છે એનું મિત્રો એક નિવેદન સામે આવ્યું છે, અને તેની સામે કુબેર ડિંડોરનો એક જવાબ પણ સામે આવેલો છે। તો મિત્રો મહામંત્રીનું જે પણ નિવેદન છે એની જો વાત કરીએ તો એણે કુબેરભાઈ ડિંડોરને સંબોધીને કહેલું છે કે ભાઈ જે પણ ટાટમાં તમે ભરતી કરો છો એમાં જગ્યાનો વધારો થવો જોઈએ। પ્લસ આપણે ધોરણ 6 થી 8ની જો મિત્રો તમારા બધાનું આંદોલન એ પ્રમાણે નહોતું કે 6 થી 8માં જે પણ 7,000 જગ્યાઓ છે એમાંથી તમે 1600 જગ્યાઓ કચ્છ ભરતીને સ્પેશિયલ કચ્છ ભરતીને આપો છો, તો 1600ની જગ્યાએ વધુ જગ્યાઓનો વધારો થાય તો એ બાબત આપણા જે પણ કીધું એ પ્રમાણે મહામંડળના અધ્યક્ષશ્રીનું નિવેદન છે, તો એમાં કુબેર ડિંડોર સરે જગ્યાનો વધારો કરે એ બાબત સારા ન્યૂઝ જોવા મળી શકે છે। કારણ કે આપણે કુબેર ડિંડોર સરને અત્યાર સુધીમાં મિત્રો 45,000 એટલે કે 40,000 જેટલી જગ્યાઓ ખાલી છે, 40,000થી મિત્રો વધુ જગ્યાઓ ખાલી છે। અને હમણાં ટૂંક સમયમાં તમે જાડેજા સાહેબનો પણ એક વિડીયો જોયેલો હશે, એમાં પણ જણાવેલું છે। તો મિત્રો હવે તમને એમ થતું હશે કે આ મહામંડળના જે પણ અધ્યક્ષ છે એણે શું કીધેલું છે અને કુબેરભાઈ ડિંડોરે ફરી શું હમણાં નવું કીધેલું છે, તો મિત્રો એનું આખું લાઈવ પ્રેસ કોન્ફરન્સનો એક વિડીયો છે કે જે મિત્રો 5 મિનિટનો વિડીયો છે, તેમાંથી મિત્રો જે પણ મહત્ત્વના ટોપિક હશે જેમ કે આપણે મહામંડળના અધ્યક્ષશ્રી છે એણે જગ્યાનો વધારા બાબત કહેલું છે, એના પછી કુબેરભાઈ ડિંડોરનો જે પણ એનો જવાબ છે, તો એ બધાનું ટૂંકા વિડીયો બનાવી પ્લસ એનો એક લોંગ વિડીયો બનાવી અને તમને આખો વિડીયો પ્રોવાઈડ કરવામાં આવશે। તો એ બધી અપડેટ માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। અને મિત્રો સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષકોનું જે પણ PML2 છે એ પણ ક્યારે આવશે એની પણ એક તારીખ જાહેર કરવા બાબત મહત્ત્વની જાહેરાત છે, તો એની પણ મિત્રો હમણાં ટૂંક સમયની અંદર તારીખ જાહેર થવાની છે। અને મિત્રો એના ઉપર પણ ફૂલ ડિટેલનો વિડીયો હમણાં થોડાક જ સમયમાં આવી જશે। અને મિત્રો બીજો એક મેઇન પોઈન્ટ એ હતો કે આપણે ટાટ પાસ કરેલી હોય મિત્રો તો મેં તો જે પણ કચ્છ ભરતી છે તેમાં ક્યાં જે પણ ઉદાહરણ તરીકે 2011માં જેણે ટેટ પાસ કરેલી છે એ બધાનું મેરિટ મેં કીધું એ પ્રમાણે નીચું હતું, જેમ કે એમાં 60 માર્ક્સ હતા, ઓલરેડી બધાને 70ની ઉપર માર્ક્સ હોય એ પ્રમાણે। અને 2023માં મિત્રો જેને 70 માર્ક્સ લાવ્યા હોય ને એ પણ ઘણી મહેનત બાદ લાવેલા હોય છે, તો મિત્રો એ પ્રમાણે 2023નું અને 2011નું જો બંનેનું ભેગું કરી અને આજે આપણે કચ્છની ભરતી છે એમાં જો લાગુ કરવામાં આવે તો મિત્રો 2023માં જેણે ટાટ પાસ કરેલી છે ટેટ એનું સિલેક્શન જ ના થઈ શકે, કારણ કે ત્યારે પેપર અઘરું નીકળ્યું હતું એ પ્રમાણે ઉમેદવારોની માંગ છે। એના ઉપર જો કંઈ પણ અપડેટ આવશે તો એની માહિતી પણ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડી દઈશું। જો તો મિત્રો તમને આ માહિતી આપી એ સારી લાગે તો વિડીયો લાઈક કરી દેજો। મળીશું ફરી એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।